વડોદરા પાદરા બ્રિજ દુર્ઘટનાની ઘટના બાદ સુરત જિલ્લામાં આવું જોખમ ઊભું થયું જોવા મળ્યું છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ તાપી નદી પરના બ્રિજને લઈને ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે। વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાણાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કામરેજ તાપી બ્રિજ હાલ જોખમકારક છે। બ્રિજ પર લોખંડની પ્લેટ મૂકીને કામચલાઉ દુરસ્તી કરવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે। ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં જે લોખંડની પ્લેટ ફક્ત 1 ફૂટ પહોળી હતી, આજે તે 7 ફૂટ પહોળી થઈ ગઈ છે। બ્રિજ પર જ્યાં પ્લેટ મુકાઈ છે તે જગ્યાએ 2 ફૂટ ઊંચી નીચી હાલત થઈ ગઈ છે, જે કોઈ પણ સમયે અકસ્માતને જન્મ આપી શકે છે। બ્રિજના 2 સ્લેબ વચ્ચે મોટી જગ્યા પડી ગઈ છે અને લોખંડની પ્લેટ ફક્ત કામચલાઉ હાલ સુધી છે। હકીકતમાં કોઈ મજબૂત સમાધાન લાવવામાં આવ્યું નથી। હજુ સુધી કોઈ ઓથોરિટી તરફથી પકડીને કામગીરી કરવામાં આવી નથી। વડોદરાની ઘટનાને ધ્યાનમાં લઈ એવા જોખમના સમયે તાત્કાલિક કાર્યવાહી જરૂરી હોવાનું ધારાસભ્યએ તાકીદ કરી છે। એક લોખંડી પ્લેટ નાખીને ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ થયો છે। મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્લેટ લોખંડની જે નાખવામાં આવી છે એ પહેલાં 1 ફૂટ પહોળી હતી। આજે એ પ્લેટ લગભગ 7 ફૂટ પહોળી છે। એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે। જેમ ક્ષતિ વધતી તેમ પ્લેટ વધતી જાય છે। તો તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ, આ ક્ષતિ દૂર થવી જોઈએ એવું મારું માનવું છે। કારણ કે કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં ક્ષતિ ટળી જાય, એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ। એટલા માટે હાઈવે ઓથોરિટી આ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવો જોઈએ। સર, ગુજરાતની અંદર આવા જે બ્રિજો છે તેનો કઈ રીતે સર્વે અને કઈ રીતે કામગીરીની માંગ? ના, એ તો સરકાર કામ કરતી જ હોય છે। સમયાંતરે સર્વે થતું હોય છે। જે પણ ક્ષતિ હોય, જે પણ જૂના બ્રિજો હોય એનું રિપેરિંગ પણ થતું હોય છે અને વહીવટીતંત્ર દ્વારા એને ધ્યાનમાં રાખીને કરતા હોય છે। પરંતુ વહીવટીતંત્રએ આ તમામ પ્રકારની જવાબદારી સ્વીકારી અને બધું સર્વે કરી જે પણ બ્રિજો હોય એનું જ્યાં પણ ક્ષતિ હોય, જ્યાં પણ જૂના બ્રિજો હોય ત્યાં સર્વે કરી અને અભ્યાસ કરી અને રિપેરિંગ કરવું જોઈએ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।